તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળનો પોઈન્ટ કે સમાનતા અર્થાત સમ્યકતા. તો સમ્યકતા આગળ તો સમાનતાનો અર્થ એ જ થાય છે કે તમામે તમામ સરખા જ છે. કોઈ ઊંચું નીચું કશું કોઈ નહીં. બધા તમામે તમામ સમાન એટલે સરખા છે. સૂર્યથી ઉપર અને પાતાળની અંદર તમામ બ્રહ્માંડમાં સમાનતા છે. જેમ સતાર કહે છે કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન. પણ જનની સૌને સરખા ગણે. માતા પિતાના માટે કોઈ ઊંચ નીચ બાળક નથી. એમ જ્ઞાનીના માટે સમાન દ્રષ્ટિ એટલે સમ્યકતા એ એની નિશાની છે. હવે જોઈએ કે આપણા શરીરનો એક નમૂનો લઈએ તો આંખો બે છે પણ સામેની વસ્તુ તો એક જ દેખાય છે. કાન બે છે પણ શબ્દ તો એક જ સંભળાય છે. આપણે જે જોઈએ પગ બે છે પણ અંતર તો એક જ માર્ગનું કાપે છે. વિરોધમાં એ પણ છે કે મુખ બે નથી, મુખ એક જ છે પણ અનંતો પ્રકારનું બોલે છે જ્યાં સમાનતા નથી. હવે આપણે જોઈએ દાખલા તરીકે તો જ્યાં સમાનતા સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક જ્ઞાન હોય ત્યાં બગીચાના ફૂલ અને ભગવાન બે પણ સરખા જ છે. તો પછી કોણ કોને ચડે અને કોણ કોને સૂંઘે, કોણ કોના ઉપર ચડાવે? ચડાવનાર પણ સરખો જ છે. ગોરખે કહ્યું છે કે માલણ લાવી ફૂલડા, એ ફૂલ દેવન કુ ચડત હૈ, દેવ પોતે શિવ, મનસા માલણી ગોરખ જાગતા નર સેવી. આ સમાનતા સમ્યક દ્રષ્ટિ જેને મળી અથવા તો થઈ એવાને જ પૂજવાથી આપણું હિત થશે અને સમાનતા આવશે. હિતનો અર્થ સમાનતા. પાણી અને એનો પીનાર બંને સરખો છે, તેથી કોણ કોને પીવે અને શું પીવે? અરે કોણ કોની તરસ મિટાવે? ભક્ત અને પરમાત્મા બંને સરખા છે, માટે કોણ કોને સેવે, કોણ કોના ઉપર પ્રસન્ન થાય? જીવ અને બ્રહ્મ બંને સરખો છે. કોણ જન્મે અને કોણ અમર થાય, કોણ મરી જાય? આમ શાંતિ એટલે કે નિરાંત સમાનતાના દેશમાં અગર તો સંત સમ્યક દ્રષ્ટિના દેશમાં સર્વ અકર્તા કર્મવાદને સ્થાન નથી. કારણ કે કર્મ પણ સમાન જ હોય. કોઈ સ્ત્રી અને કોણ પુરુષ ને કોણ સ્ત્રી, અર્થાત કોઈ જ નહીં. અહીં તો જ્ઞાતિ જાતિ એવું પણ કોઈ જ નથી. કદાચ ક્ષુદ્ર અને બ્રાહ્મણ એ માનસિકતા છે, બાકી બંને સમાન જ છે. ગંગા સતી કહે છે તેમ કે જ્ઞાતિ ને જાતિ પણ નહીં, હરિકેરા દેશમાં આવો જ્ઞાનીઓનો દેશ છે. અરે રાજકીય પક્ષો પણ સમાનતા જ છે, એ પણ વ્યક્તિ વિરોધ નથી. સામાજિક તે ધાર્મિક પક્ષે પણ સમાનતા જ હોવી જોઈએ. એ જ આપણી સર્વની ઈચ્છા છે. દાખલા તરીકે જેમ ઈંટવાળામાં બીબું એક જ હોય છે અને એક બીબાની ઈંટો લાખો હોય છે અને તે પણ બધી એક સમાન જ હોય છે. કોઈ પણ ઈંટો આખા ઈંટવાળાને જ સૂચવે છે. એક 50 ગ્રામનો સેમ્પલ, 500 ક્વિન્ટલ ઘઉં એ સમાનતા જ છે. જથ્થાને પણ એ નમૂનો જ સૂચવે છે. જેમ લોખંડનો ટુકડો અથવા તો બિલ્વ ફળ અંદર બહાર સમાન સરખું જ છે.
એમ નિરાત દેશનો અગર તો જ્ઞાની જે પુરુષો હોય એમનો અદ્વૈત મત મય કહો કે બહાર કહો, પરંતુ જ્યાં વિચારો ત્યાં આજુબાજુ ઉપર નીચે એક ધારો અને એક સરખો જ છે. અરે તમે જે કોઈ ઈંગળા પિંગળા ઓહમ સોહમ કહેતા હોય એ ઓહમ સોહમ શ્વાસા અને એ ચડાવનારા અને મળનારી સિદ્ધિ પણ સમ્યતા એટલે સમાન જ છે. એટલે કે સિદ્ધાંતમય બહાર ઉપર નીચે આજુબાજુ આસપાસ જ્યાં જુઓ ત્યાં આપણે જ છીએ. દાખલા તરીકે ચાસણીમાં ખોડ સિવાય બીજું કોઈ જ નથી, એમ સમગ્ર બ્રહ્માંડમાં અરે બ્રહ્માંડના રૂપમાં પણ એક અમે જ છીએ. કારણ કે વ્યક્તિ એનો આગળનો ભાગ જુએ અગર તો પાછળનો ભાગ જુએ, પણ વ્યક્તિ તો એક જ છે. એને સમાન દ્રષ્ટિ છે. એ પીઠ પોતાની જ છે એમ જાણીને સ્નાન કરે છે. એ ઊંચા નીચું સમજતો જ નથી. એટલે કે સમગ્ર બ્રહ્માંડના રૂપમાં પણ સમાનતા જ છે. સિદ્ધાંત અગર તો સંત સિદ્ધાંત સંત મત મુજબ એવા અભેદ અમારે માયાનો યોગ થવાથી, એટલે આપણે માયાનો યોગ થવાથી અમહયોગી યોગી કહેવાઈએ છીએ. કે જેમ દાખલા તરીકે અમહયોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે હું પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરું અવતારા. અરે અવતાર પણ સમાનતા સમ્યક જ છે. આમ અમારા એટલે આપણા નિજ સ્વરૂપ એ અલગ જ છે. આપણું મારું તમારું સમગ્ર સમ્યકમાં પોતાનું સ્વરૂપ અલગ જ છે, અનાદિ જ છે. અને આવા આપણા એટલે આવાગમનથી એ પણ પર થઈ જાય પર છીએ. અગર તો મૃત્યુ અને જન્મ પણ સમાન જ છે. તેમ છતાં પણ ફૂલનું નામ અને ફૂલનો આકાર, ફૂલનો રંગ અને ફૂલની સુગંધ મૂળ ફૂલથી જરા પણ દૂર કે અલગ નથી. તે સર્વ ફૂલના રૂપમાં જ છે. જેમ અગ્નિનો અંગારો અને અગ્નિની દાહક શક્તિ એ ત્રણ જુદો નથી, પરંતુ એક રૂપમાં જ છે. એમ અમે તમે આપણું નિજ સ્વરૂપ, આપણું શરીર અને આપણું કોઈ પણ કાર્ય આપણાથી જુદું હોઈ શકતું જ નથી. સર્વ કોઈ પણ આપણા પોતપોતાના સ્વરૂપમાં જ હોય છે. માટે આપણા સિવાય બીજું તેને શું કહી શકાય તેમ છે. જે કહો તે આપણે છીએ. જેમ સાકરના શ્રીફળમાં સાકર સિવાય બીજું હોય શું હોઈ શકે, પરંતુ વ્યવહાર પૂરતો જ કાચલી ટોપરું કે છોતરો કહેવાય છે. આમ અમારા સિવાય એટલે આપણા સિવાય બીજું કોઈ પણ નથી. માટે આપણી સરખાઈમાં પણ શું હોઈ શકે તેમ છે. સામે કશું બીજું છે નહીં તો સમાનતા સમ્યક સિવાય અર્થાત કોઈ જ નથી. માટે જ નિરંજ મહારાજ પણ કહે છે કે નામ સમોવડ નથી જાણજો. કેવા સરખું કહીએ. આમ હાથ પગ માથું વાલા વિષયો વ્યંજનો અરે ખુદ ઈશ્વર કે બ્રહ્મ પણ સમાન જ છે. અગર તો દ્વૈત તરીકે જુદો નથી. એ પણ કહેવા પૂરતો કદાચ વાસ્તવિક સાચો તો નથી. જે છે અગર તો છે જ નહીં. તેની શું ઉપમા અપાય, હોય જ નહીં તો ઉપમા પણ શાની. માટે આપણી કોઈ જ ઉપમા નથી. અર્થાત આપણે અને ઉપમા એટલે કે ઉપમા રહિત જ છીએ. આપણું કોઈ પણ સંબોધન નથી જ, સંજ્ઞા ઓળખ નથી. માટે જ સર્વનામોથી અતીત અનામી જ છીએ. આપણે કોઈ પણ વ્યંજન નથી, આમ નિર્વ્યંજન જ છીએ. સર્વદેહોથી જુદા એટલે દેહ પણ જો આપણે સમ્યકતા જ હોય તો દેહાતીત એ પણ સમાન જ છે. આમ સર્વ બાબતે અતીત જ છીએ. એ પણ અતીત એ પણ સમાનતા છે. આપણા બદલામાં જે સંજ્ઞા કે શબ્દ વપરાય છે તે સર્વે સર્વનામ પણ સમાન જ છે. દાખલા તરીકે બ્રહ્મ, આત્મા, નુક્તા, અરિહંત, સતનામ, અલ્લાહ, ખુદા, અલખ. અરે જે વાપરો તે કદાચ સમ્યકતા જ છે, અલગ નથી. એનો સર્વનામ એ પણ સમાનતા જ છે. માટે
નામ માત્રનો પ્રવેશ આપણામાં નથી, કારણ કે સમ્યકતા હોય તો કોણ વિશેષતા અગર તો ન્યૂન હોઈ શકે, માટે જ નામાતીત કહો એ પણ સમાનતા જ છે. એટલે કે સંતનું સદગુરુનું આ ગૂઢ અને અતિ ગોપ્ય રહસ્ય છે. જેમ અંધારામાં રાની પ્રાણીઓની આંખો લાલ, લીલી, પીળી, સફેદ, વાદળી, રાતી વગેરે વગેરે દેખાય છે, પરંતુ આંખો તો એના એ જ છે. વેદ શાસ્ત્ર, પોથી, પુરાણ, ભાગવત ગીતા ભલે જુદું જુદું બતાવે, પણ એ જુદું નથી, મૂળ આપણે જ છીએ એવી સમાનતા નિર્દેશ કરે છે. જેમ એક મધપુડામાં મુખ્ય મધુ નામની માખી હોય છે, એ માખી જો ઉડી જાય તો બધી જ માખીઓ ઉડી જાય છે, અને એ માખી જો બેસી જાય તો સર્વે માખીઓ બેસી જાય છે. આમ આપણી અંદર એક સમજણ નામની એવી વૃત્તિ હોય છે કે જેને સુરતા પણ કહી શકાય. એ જો આ બાબતને સમ્યકને સમજી જાય તો પછી એ જ્યાં બેસે ત્યાં બધું જ સમાન છે, અને એ ઉડી જાય તો પછી એ પણ નથી. એમ હું જો ના હોઉં તો આ નામ રૂપાત્મક કોઈ સંસાર તથા બ્રહ્મ શુદ્ધ પણ રહેતો નથી, આપણા ના હોવાથી. આ તો આપણે છીએ એટલે જ બધું પ્રતીત થઈ રહ્યું છે. જેમ ફૂલ પરથી પતંગિયો જ પરાગરજ દ્વારા પ્રજનન કરાવે છે, એ આપણે હું નામની વૃત્તિના સંયોગથી જ આ બધું લય ચિંતન કરીએ છીએ. મોટા મોટા મંદરાચળ પર્વત અને બ્રહ્મ તથા નાનામાં નાનો એક ત્રસરેણું પણ હું જ એટલે મારું અસ્તિત્વ છે એમ સર્જન બતાવે છે. આમ સર્વાધાર હું પોતે જ છું, એમ છતાં પણ મારે કોઈનો આધાર લેવો પડતો નથી, કારણ કે સામુદ્વૈત છે જ નહીં, સમ્યક છે. આમ નિરાધાર પણ આપણે જ છીએ. આમ આપણી ઈચ્છા માત્રથી જ સર્વ કોઈ થાય છે. માટે કહ્યું છે કે ઈચ્છા સહિત ઉત્પન્ન થયો ત્રિગુણનો એ તાણો, મોજા સગડા ઘાટ, મહી માયાનો વાણો. અને શ્રી કૃષ્ણ પરમાત્મા પણ કહે છે કે નિજ ઈચ્છા નિર્મિત તનુ. આમ આપણી ઈચ્છા એ જ પ્રધાન છે. જેમ નિજ ઈચ્છા નિર્મિત તનુ, એમ આપણામાં અથવા આપણા કોઈ પણ પ્રયોજન માટે આપણે ઈચ્છા કરતા જ નથી, અને કદાચ થાય તોય પણ સમાન જ છે. જેમ ઊંટ ઉપર બેસનાર વ્યક્તિ પોતાની ઈચ્છાથી હલતો નથી, પણ ઊંટના કઢંગો અંગો હોવાથી વ્યક્તિગત હિલચાલ કર્યા વગર રહી શકતા નથી. એમ હું એટલે આપણે નહીં, પણ આપણી ઈચ્છા વૃત્તિથી આ સર્વ પ્રતીત ઉત્પન્ન ના થાય છે. અગર તો ના થાય છતાં પણ આપણે છીએ. એની સાબિતી શું? તો જેમ અગ્નિ ફોલ્લો ના કરે તો તેને અગ્નિ કોણ કહે? એમ વિશ્વ ઉત્પત્તિ સ્થિતિ આપણામાં થયા જ કરે છે. જેમ લુહારની ધમણ સંકોચ વિસ્તાર કર્યા કરે છે, એ જ રીતે આપણે આપણી એક જ ઈચ્છા અંશથી કોટી કોટી બ્રહ્માંડો ક્ષણ માત્રમાં પ્રગટ કરી લય પણ થાય છે, કરી રહ્યા છીએ. જેમ અમીબાના એક એવો જીવ આવે, અમીબાના જેટલા ભાગ થાય તેટલો અમીબા જ તૈયાર છે. એમ જેટલા આપણા ભાવો એટલો જગત, અને તે પણ આપણા રૂપમાં જ તૈયાર થાય છે. તેમ છતાં દરિયામાં કોઈ એક જગ્યાએથી વાવાઝોડું ઉપડે તો બીજો ઘણો વિશાળ ભાગ પણ શાંત હોય છે. વળી જેમ નવખંડ ધરતીના કોઈ એક ખૂણામાં કોમી રમખાણ કે પૂર પ્રલય ચાલતો હોય તો એનો અર્થ એ નથી કે સમગ્ર પૃથ્વી ઉપર તે ચાલુ જ છે, પરંતુ એક ભાગમાં જ હોય છે. બીજો ઘણો જ વિશાળ ભાગ જેમના તેમ શાંત હોય છે. એમ આપણા એક ભાગમાં કદાચ આવું થતું હોય, તેમ છતાં પણ બીજો આપણો જ અનંત વિશાળ ભાગ શાંત અને સ્થિર છે જ. આવું કુલ સમગ્ર મળીને છતાં પણ વિશેષ આપણું સ્વરૂપ છે, જે અનાદિ અનંત છે. કોઈ પણ બાબતે, કોઈ પણ પ્રસંગે, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વસ્તુએ કરીને કદાપી આપણો અંત આવી શકતો નથી, આવે એમ પણ નથી.
કારણ કે સમ્યકતા છે, અંત એવો એ સમ્યકતા છે. જો કોઈ એમ માને કે હું તેને બરાબર જાણું છું, કે મને જ જો જ્ઞાન છે, બીજાને કોઈને પણ નથી, તો તે યોગ્ય કે શક્ય નથી. કારણ કે સમાનતામાં કોઈને વધઘટ હોય નહીં. કારણ કે તેમ કહેનાર તો એમ કે હું જાણું છું ને હું જ યોગ્ય છું, આવું કહેનાર તો ફક્ત આપણા એક ભાગને જ જાણે છે. કારણ કે ઇન્જેક્શનની બાબતો અથવા કોઈ પણ શરીરના રોગો ઉપાધિઓની બાબતો ડૉક્ટર જ જાણે છે. એનો અર્થ એવો નથી કે એ બજારના ઘઉંના ભાવો પણ જાણે છે. સોનીનો અર્થ એવો નથી કે એ સોનાને જાણે છે એથી કરીને જગ જાહેર રસ્તાઓને પણ ગટરોને પણ જાણતો હશે, જીવી બોર્ડને પણ જાણતો હશે નહીં. એક ભાગમાં જ હોય છે, પણ તે સમ્યકતાની જેને ખબર નથી. કારણ કે આ ફક્ત પોતાના એક જ ભાગને જાણે છે. તો જો કોઈ એમ કહે કે હું તેને નથી જાણતો, તો તે પણ બરાબર નથી. જે જાણે છે એ પણ બરાબર નથી જાણતો એ પણ બરાબર નથી. કારણ કે એ પણ મારા કોઈ એક એટલે આપણા કોઈ એક ભાગને જ નથી જાણતા. આમ કારણ કે આપણી પીઠ આપણે જોઈ નથી, એનો અર્થ એવો નથી કે પીઠ નથી. આમ આપણે બિલકુલ અજાણ્યા પણ નથી અને સંપૂર્ણ જ્ઞાનવાળા જાણવાવાળા પણ નથી જ. કારણ કે આપણને કોઈ પણ પૂરેપૂરો જાણી શકે એમ પણ નથી. આ તો આપણે માત્ર હું એક જ જાણું છું, બીજાનું કે બીજાપણાનું અહીં કોઈ કામ જ નથી. એ કોઈ મારી પાસે જ આવી જાય, એમ કે ના જાણતા મારી પાસે આવી જાય, એને જ આ ગુપ્ત રહસ્ય સમજાય એમ છે. આવું ધારીએ એ પણ આપણો એક અહંકાર છે, જેને સમગ્ર પોતાના અનંત સ્વરૂપની ખબર નથી. વળી જેમ દરિયામાં પડનાર નદી દરિયો જ બની જાય છે, અગ્નિમાં પડનાર લાકડો અગ્નિ જ બની જાય છે, એમ આપણને એટલે મને જાણનાર મારા સ્વરૂપમાં થઈ જાય છે. બસ આવો આપણો મહિમા છે. માટે જ સર્વ કોઈ પણ મને એટલે પોતાને જાણવાની ઈચ્છા કરે છે, પછી કોઈ સીધો માર્ગ જ્ઞાન અપનાવે કે પછી વળાંક લઈને ઇનડાયરેક્ટ માર્ગ પકડે, મારે એટલે બ્રહ્મને પણ જાણવાની કોઈ જ અપેક્ષા નથી. પરંતુ એ બ્રહ્મ મને જાણવા ચાહે અને એમ કરવાથી જ તેની અસ્થિ જળવાઈ રહે છે. હવે જે અગમ્ય અને અભેદ છે, જેને સંપૂર્ણ ખબર નથી, એ જ ભેદવાદમાં વર્તી રહ્યા છે. જો કે એથી આપણે તો કોઈ જ લાભહાનિ નથી. જેમ કોઈ ઉમેદવારને 1-2 મત ના મળે તો એનો અર્થ એમ નથી કે સરકાર ઉપડી ગઈ. એમ કદાચ જો નિર્ગુણ કે શિરગુણ મત ના મળે તો આપણું અસ્તિત્વ અને સત્તા મટી ગઈ એવું નથી. કારણ કે હોવું અને ના હોવું એ આપણી સત્તા છે. ના હોઈએ એ પણ એક સત્તાનું જ નામ છે. જેમ ગામડામાં ઘર લઈને રહેતા કલેક્ટર સાહેબ શહેરમાં કે બધા જ ગામડામાં નથી, એવું વિચારીને બેસી ના રહેવાય. કારણ કે ઘર છે એ તો રહેઠાણ છે, પરંતુ તાલુકાના તમામ ગામડા ઉપર તેમની સત્તા તો છે જ. આમ કોઈ પણ ક્ષેત્રે આપણી સત્તા વિદ્યમાન છે જ. એમ છતાં પણ આપણે આપણી જ મિજાજમાં નિવાસ કરીએ છીએ. જો આપણે રહીએ છીએ એ જગ્યા, એ અસ્તિત્વ. એટલે કે આપણે આપણી મિજાજનો અર્થ એ થાય છે કે દાખલા તરીકે એક ઓબાની ગોટી હોય, આપણે આપણી મીજમાં તો મીજનો અર્થ એક થાય કે ઓબાની ગોટી હોય, એટલે કે પ્રથમ કવર હોય છે, એની નીચે ગોટલી છે, એના નીચે 2 પડને જોડનારી લીટી હોય છે, છેલ્લે સૂક્ષ્મ અંકુર હોય છે. આ કવર તે આવરણ છે, ગોટી તે બીજ છે, લીટી તે તેની આ નિજના મોય છે, અને એ નિજના મોય બીજ હોય છે. એ જ આપણી મસ્તી છે. એટલે કે આપણા આ બીજથી જ નિજ છે, નિજથી બીજ છે, અને બીજથી વૃક્ષ છે.
વૃક્ષથી ફળ છે, એમ છતાં પણ નિજમાં, બીજમાં, વૃક્ષમાં અને ફળમાં આપણે તો એમના એમ યથાર્થ છીએ જ. આપણે આપણા નિજમાં, નિજ, બીજ, વૃક્ષ અને ફળ શાંત થાય છે, ઉત્પન્ન પણ ત્યાં જ થાય છે. આમ સર્વનો વિશ્રામ અને સર્વનિમય બસ એ જ આપણે જ છીએ. એટલે કે સમ્યકતા એ જ સૌને પ્રિય હોય છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.